તો હું અને અમારા વિવેક ભાઈ દિશુબન જ્યાં છે આગળ તો હવે આપણે જઈએ કાંડન બાપુએ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તમને આજે કાંડન બાપુના દર્શન કરાવીએ સમય મળે તો પબ્લિક જાજી હોય એટલે અમે વ્લોગ નહીં બનાવતા અહીંયા શરમ લાગે છે તો ફાઇનલી ગાઈસ જો સાંજ પર જશે ને મારા ભાઈ સમોસા બનાવવાની પ્રગતિ ચાલુ કરી નાખી છે કે સમોસાની રેલગાડી હટતી કરી તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ફાઇનલી ગાઈસ છે દેવ દિવાળી પૂનમ થઈ જશે ગાઈસ આજે દિવાળી જતી રહી બેસતું વાર જતી ને આજે થઈ જશે ગાઈસ દેવ દિવાળી અને દિવાળીના દિવસે જો ગાઈસ વાતાવરણ કેવું છે એકદમ ધુંખર કરે છે 10 મીટર સુધી દેખાય થી આગળ દેખાતું નહીં ગાઈસ જો આ છે ગાઈસ સવારનો નજારો અને આપણે અત્યારે વિડીયો અપલોડ કરવા આવ્યા હતા તો કાંઈક માહોલ આવો છે ગાઈસ જો ખરાબ વાતાવરણ થઈ ગયું છે એકલી ધુંખર કરે છે ઘણા દિવસે ચંક જાઉં આવું તો આજે જવાય એવું નથી કારણ કે કશું કોઈ વસ્તુ દેખાતી નહીં અને ધાર કોટડી થઈ ગઈ છે તો ચલો આપણે પણ વિડીયો અપલોડ કરીને જઈએ ઘરે ગાઈસ એમાં દિશુબેન ને આજે નાક મેં થાય છે તો એ પોતે શરમાય છે તો દેખાડો દેતા ને આમ તો આ નક નહીં આલું જો હવે પછી હાચી નથડી પહેરવાની છે ને તાર મમ્મી પહેરી દે એવી આ તો ખાલી થોડાક સમય કુડી લોહી ના કર્યું તો બધા દુખાણું હશે ને જબર દુખાણું તો ફાઇનલી મિત્રો વાગ્યા છે 10:30 વાગી ગયા છે ને અત્યારે જો કોહરો બોહરો કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે રાધનપુર આવ્યા હતા દુકાને થોડું કામ હતું એટલે બેંકનું કામકાજ કરવાનું હતું એટલે આવી ગયા હતા રાધનપુર તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે રાધનપુરનું કામકાજ બધું પતાવીને બેંકનું ખાતું ચાલુ કરાવ્યું પાન કાર્ડ બનાવીને હું બધું બનાવીને ઘેર આવી ગયા છે અને ખાવા પીવાનું પતી ગયું છે વાગી ગયા છે બહુ વાંચી કે શેઠ 4,000 જેવું છે ને અમારા ભાઈ જો ગઈ સાજી તો બનાવે છે કાંક બટાકા મૂકી દીધા છે ને શાકભાજી ને એવું બધું લાઈન મૂકી દીધું છે ને પૌવા પડ્યા છે અને ધાણા લાવી છે અને આજે છે ગાઈસ નાની દિવાળી તો આજે આપણે જવું છે પૂનમ છે નાની દિવાળી છે એટલે જાઉં છું દર્શન કરવા માટે તો આ બાજુ અમારા વેગ ભાઈ છે ને આ બાજુ રંપા જય માતાજી રંપા હે અચ્છા તો આ છે તો બાકી આવ લાગે વેગ તાર આબુ માતાજી તો હું અને અમારા વેગ ભાઈ દિશુબન જ્યાં છે આગળ તો હવે આપણે જઈએ કાંડન બાપુએ વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તમને આજે કાંડન બાપુના દર્શન કરાવીએ સમય મળે તો પબ્લિક જાજી હોય એટલે અમે વ્લોગ નહીં બનાવતા અહીંયા શરમ લાગે છે એટલે એમ શરમ ના લાગે આમ તો ઉતારા પણ એમ કે બોલવું શું એમ થાય આ હે કે નહીં આ શું આમ કરીને આમ કેટલી વાર પણ જોજી અમારે શું દાખલા છે એમ થાય ખાલી આવે જો ગાય હશે રંપાને માતાજી દર્શન કરવા લઈ જાય પણ આવતી નહીં મોટર તો ભેગી ના આવે ને થશે ચલો તો ફટાફટ હું એક દર્શન કરી આવીએ તો આવતા મિત્રો આપણે ફાઇનલી પહોંચી જશે અત્યારે તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી જશે બારે ને આપણે જે પડ્યું છે આપણું બાઇક તો હવે આપણે જવું છે કાંદન બાપુએ તો ચલો ફટાફટ હવે પહોંચીએ શું પણ વાંધો ના આવા ના આવી રીતનું પકડ રાખજો હા ચલો હાડો તો ફાઇનલી જય માતાજી મિત્રો આપણે પહોંચી જઈશું કાંદન બાપુની જગ્યાએ દર્શન કરવા માટે તો ચલો ફટાફટ દર્શન કરીએ આજે છે ગાઈસ પૂનમ અને દેવ દિવાળી तो चलो हाँ करते हैं माता जी का दर्शन बाद में चलते हैं घर पे चलो फटाफट दर्शन कर ले तो जय माता जी मित्रों फाइनली આપણે દર્શન કરી અને કાંદન બાપુએ ગયા હતા ગામડે ગયા હતા જઈને આજે ઘરે તમારે કેટલા કામકાજ માં કાઢ્યું
દાળ રોટલી બનાવીએ ને બટાકા સોલે મસાલો બનાવવાનો એવું તાણા પેલા પલ ને હાથ પર ને શું બનાવે સમસા બનાવે સમસા ગોટા કે પૂરી કોઈ બનાવતા નહીં પૂરી તો આપણે કાંઈ મેલા રોટલા તળેલા ખવાય એટલે પૂરી કહેવાય અને ગોટા પર ખાવા નહીં આપણે ખાવું છોકરા ગોટા નહીં ખાતા વાત સાચી એટલે એના કારણે થઈને છોકરા આજે શું કે સમોસા ખાય સમોસા ખાઈ લે એવું સારું સારું લો સરસ લો ચાલ બનાવી નાખો ફટાફટ તો ફાઇનલી ગાઈસ જો સાંજ પડી જશે ને મારા ભાઈ સમોસા બનાવવાની પ્રગતિ ચાલુ કરી નાખી છે કે સમોસાની રેલગાડી આરતી કરી સમોસાની રેલગાડી આરતી કરી બધી જો કાચા બનાવવાની છે ને તળવાના બાકી છે તો વિવેકને હા કરી દેજા તો સમોસા નહીં મળે હા પણ પાકા તો થવા દેજો કાસા નહીં ખાય કેમ બધામાં મેં તમારા બે ભેગુના માટે રાશન એટલે તમે બે હંગાસથી ખાવાના પણ એકને થઈ જાય એકને હોય તો લડવા થઈ જાય જો ગાઈસ રંપા બનાવી દીધી માતાજી મિત્રો ફાઇનલી સાંજ પડી જશે ને આપણે આજે વારોમાં બનાવ્યા છે રંપાઈ સમોસા જો ગાઈસ સમોસા બનાવ્યા છે ને અત્યારે ખાધો બના જો હાથમાં લઈને બેઠા છે અને આ બાજુ અમારે બખાય છે ને અમે નાસ્તો માણસ સમોસા નાસ્તો કરે પણ અમે આજે ખાવામાં સમોસા બનાવ્યા આજે હતી દેવ દિવાળી એટલે સમોસા બનાવ્યા છે અને સાથમાં પૌવા પણ છે અને રોટલા છે ને વઘાર છે દહીંનો ને આવું બધું છે ખાવાનું તો ચલો મિત્રો ફટાફટ ખાઈ લઈએ તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશું વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળશું નવા વિડીયો ત્યાં કડા જય માતાજી જય માતાજી કે જય માતાની જય માતાજી કે બાય 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 કે